આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર 3 જોવાનો છે કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ અને 100 ઘાતાંક વાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. હવે આપણે વાત આવે છે દ્વિપદી અને એકપદી. તો સૌપ્રથમ તો એ આપણે શીખી લઈએ. તો જો એકપદી એટલે શું? તો કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી કહે છે. ફક્ત અને ફક્ત એક જ પદ હોય. તો જો ઉદાહરણ તરીકે x, તો જો એક જ પદ છે. આપણે ચલથી કોઈ લેવા દેવા નથી, ચલ ઉપર ઘાતાંકથી પણ કોઈ લેવા દેવા નથી. આપણે પદ એક જ હોવું જોઈએ. જો x એક જ પદ છે, y નો વર્ગ એક જ પદ છે, ઘાત ભલે 2 છે પણ પદ એક જ છે. a ની 5 ઘાત એક જ પદ, z ની 3 ઘાત એક જ પદ વગેરે. હવે દ્વિપદી, જે બહુપદીમાં 2 પદો હોય તેને દ્વિપદી કહે છે. દ્વિપદી એટલે જે બહુપદીમાં 2 પદ હોય. તો જો ઉદાહરણ તરીકે 2x + 5. તો જો કેટલા પદ છે? 1 અને 2. 8x ની 3 ઘાત - 2x કેટલા પદ છે? 1 અને 2. જો અહીંયા ચલપદની કોઈ પણ ઘાત હોય, 3 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, આપણે ચલ કે ચલ પરના ઘાતાંકથી કોઈ લેવા દેવા નથી, આપણે પદથી લેવા દેવા છે. અહીંયા છે જો ત્રીજું ઉદાહરણ 7y ની 4 ઘાત + 10. તો અહીં પણ કેટલા પદ છે? 2 વગેરે. હવે આવે છે ત્રિપદી. ત્રિપદી એટલે કે જે બહુપદીમાં 3 પદો હોય તેને ત્રિપદી કહે છે. પદ કેટલા હોવા જોઈએ? 3. તો જો ઉદાહરણ તરીકે 9y ની 3 ઘાત - 8y ની 2 ઘાત + 15. તો એક પદ, 2 પદ અને 3 પદ. ચલ y છે, અહીંયા 3 ઘાત છે, અહીં 2 ઘાત છે, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. બીજું ઉદાહરણ જોઈએ 10x નો વર્ગ - 5x ની 3 ઘાત + 9. કેટલા પદ છે? 3 પદ એટલે ત્રિપદી. પછી ઉદાહરણ તમે જોવો તો 15a ની 4 ઘાત - 10a ની 2 ઘાત + 3. તો જો 15a ની 4 ઘાત 15a ની 4 ઘાત - 10a નો વર્ગ અને +3. એમ 3 પદ મળીને 3 પદ ભેગા થઈને બહુપદી બની વગેરે. તો આ રીતે એકપદી એક પદ હોય, દ્વિપદી 2 પદ હોય અને ત્રિપદી 3 પદ હોય, 1, 2 ને 3. હવે જોઉં તમે ઉદાહરણ 35 ઘાતાંક વાળી દ્વિપદી. એટલે દ્વિપદી એટલે જો આપણે 2 પદ લેવાના છે, 1 અને 2. 2 પદ લેવાના. કેમ કે મને દ્વિપદી કીધું. શું કીધું છે? દ્વિપદી. દ્વિપદી એટલે 2 પદ. પણ મને ચોખવટ કરી 35 ઘાતાંક વાળી. એટલે મોટામાં મોટી ઘાત જે છે ને આપણે 35 રાખવાની. તો જો આ બધાના જવાબ અલગ અલગ હોઈ શકે. હું લખું, તમે લખો, બધાના જવાબ અલગ અલગ હોઈ શકે. એક જવાબ મળશે નહીં. તો જો x એની 35 ઘાત + x એની 2 ઘાત. તો જો પેલા પદ કેટલા? 1 અને 2. તો દ્વિપદી થઈ ગયું. હવે છે 35 ઘાતાંક વાળી, એટલે કે મોટામાં મોટી ઘાત 35 હોવી જોઈએ. અહીં ભલે x ની 2 ઘાત છે પણ x ની 35 ઘાત તો છે ને. તો મોટામાં મોટી ઘાત કેટલી? 35. એટલે શું થયું? દ્વિપદી અને 35 ઘાતાંક વાળી. હજી અન્ય ઉદાહરણ આપણે જોઈએ 3y 5 ઘાત - 4y ની 35 ઘાત. તો જો દ્વિપદી 2 પદ, 1 અને 2 2 પદ. અહીંયા ચલ x લીધો તો અત્યારે આપણે y ચલ લઈએ. પણ આપણે 35 ઘાતાંક વાળી કીધી એટલે મોટામાં મોટી ઘાત કેટલી રાખવાની થશે? 35. હવે હજી એકાદું લઈએ 4a એની 10 ઘાત - a એની 35 ઘાત. તો જો પદ કેટલા? 1 અને 2 એટલે દ્વિપદી થઈ ગઈ. અને મોટામાં મોટી ઘાત, ચલપદની મોટામાં મોટી ઘાત કેટલી છે? 35. એટલે કે 35 ઘાતાંક વાળી દ્વિપદીના ઉદાહરણ જોઈએ આપણે. હવે આવે છે 100 ઘાતાંક વાળી એકપદી. એકપદી એટલે જો આપણે એક જ પદ મૂકવાનું છે, એક જ પદ. હવે ચલ તમે કોઈ પણ લ્યો, ચાલો હું z લઉં. z એની કેટલી ઘાત? 100 ઘાત. તો આ શું થઈ ગયું? 100 ઘાતાંક વાળી એકપદી. હજી આપણે બીજા ઉદાહરણો લઈએ તો કે a 3a એની 100 ઘાત. ચાલો સહગુણક સાથે પણ આપણે કોઈ નિસ્બત નથી. સહગુણક પણ ગમે હોય પણ ચલપદની 100 ઘાત હોવી જોઈએ. તો જો આ પદ કેટલા છે? 1. અમુક વિદ્યાર્થીઓ શું કરે? 1 અને 2.
આ 3 છે એને પદ તરીકે લઈએ, એને પદ તરીકે લઈએ. ના, 3 એ એની 100 ઘાત, આ એક જ પદ છે. હજી એકાદું આપણે ઉદાહરણ લઈએ તો -100 x ની 100 ઘાત. તો જો આ એક જ પદ છે, પદ એક જ છે એટલે એક પદી, અને ચલ પદ છે, ચલ પદ x, એની ઘાતાંક કેટલી છે? 100. તો 100 ઘાતાંક વાળી એક પદી. ક્લિયર? તો આ રીતે ઘાતાંક, એકપદી, દ્વિપદી, ત્રિપદી, આ બધી વસ્તુ આપણે યાદ રાખી અને આ રીતે આપણે દાખલો ગણવાનો થાય. બધાનો જવાબ જુદો જુદો આવી શકે, પણ દ્વિપદી કીધું હોય તો 2 પદ રાખવાના, અને જે ઘાતાંક કીધી હોય સૌથી મોટા મોટી ઘાતાંક રાખવાની. એક પદી કીધું હોય તો એક જ પદ રાખવાનું, અને 100 ઘાત વાળી કીધું તો મોટામાં મોટી ઘાત આપણે 100 રાખવાની. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર 3 આપણે કમ્પ્લીટ કરીએ છીએ.